You are the only participant to the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनियाप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा करते हैं. समयसार अर्थात ज्ञान आनंद स्वरूप आत्मा का जो त्रिकाल शुद्ध स्वरूप है वो ज्ञानमयी आनंदमयी है. उसको समयसार कहने में आता है. ऐसे ज्ञान आनंद स्वरूप को जिसने लक्ष्य किया वो जीव को सम्यक दर्शन की प्राप्ति होती है. और सम्यक दर्शन मोक्ष प्रकट करने का मूल है. सम्यक दर्शन मोक्ष का कारण है. आचार्य भगवान ज्ञान आनंद स्वरूप जो त्रिकाल शुद्धात्मा है उसके स्वरूप का प्रतिपादन करके उसका आश्रय लेने से जीवों को सम्यक दर्शन की प्राप्ति हो, मोक्ष मार्ग की प्राप्ति हो, कि जिसका फल मोक्ष होता है. इस प्रयोजन से आचार्य भगवान ये शास्त्र में आत्मा का ज्ञान आनंद स्वरूप का निरूपण करना चाहते हैं. ऐसे समयसार शास्त्र में दूसरा अधिकार चलता है.
दूसरे अधिकार में श्लोक 67 ચાલ્યો છે. 67 શ્લોકનો ભાવ હતો કે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનથી રચાયેલા હોય છે. એ વાતને દ્રઢ કરાવવા માટે ભગવત કુંકુંદાચાર્ય દેવે ગાથા 130 ગાથા 131ની રચના કરી છે. એનો ગાથાર્થ ગઈકાલે હિન્દીમાં ચાલ્યો હતો, આજે ગુજરાતીમાં. ગાથાર્થ: જેમ એટલે દ્રષ્ટાંત પ્રમાણે. દ્રષ્ટાંત શું છે? તો કે સ્વર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવ થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવ થાય છે. સુવર્ણ અને કુંડળ, સુવર્ણ અને સુવર્ણમય કુંડળ બંનેની જાતિ એક છે. સુવર્ણમય જાતિને અનુસરીને સુવર્ણમય કુંડળ ઉત્પન્ન થયા છે. તો સુવર્ણ એ કારણ છે અને સુવર્ણમય કુંડળ એ કાર્ય છે. જેવું કારણ આપો એવું કાર્ય થાય. કેરીની ગોટલીને વાવો તો એમાંથી આંબો થાય. લીંબોડીને વાવો તો એમાંથી લીમડો થાય. જેવું કારણ આપ્યું તો મધુર મીઠાશમય એમાંથી કેરી ઉત્પન્ન થાય અને લીંબોડીનું કારણ આપો તો કડવો લીમડો ઉત્પન્ન થાય. જેવું કારણ આપો એ જાતિનું કાર્ય થાય. તો અહીં દ્રષ્ટાંતમાં કે છે સુવર્ણ. સુવર્ણ તો ચળકાટમય છે. એમાંથી ઉત્પન્ન થતા કુંડળ એ પણ ચળકાટમય છે. સુવર્ણનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને અનુસરીને સુવર્ણમય કુંડળની ઉત્પત્તિ થાય છે. સુવર્ણમાંથી
અનેક પ્રકારના ઝેવર એટલે દાગીના ઉત્પન્ન થાય, પણ એ જેટલા દાગીના ઉત્પન્ન થાય એ સુવર્ણમય થાય. કારણ સુવર્ણ છે તો કાર્ય પણ સુવર્ણમય છે. તેવી રીતે લોહમય ભાવમાંથી કારણ બદલાઈ ગયું તો લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે થાય. પેલા કારણ સુવર્ણ હતું તો કાર્ય સુવર્ણમય થયું. હવે લોહમય કારણ છે તો કાર્ય પણ લોહમય થાય. લોઢામાંથી અનંત પ્રકારના વિવિધ ભાવો થઈ શકે, પણ એ અનંતે અનંત પ્રકારને કારણ લોઢું હોવાથી એના દરેક પરિણામ લોઢામય થાય, સોનામય ન થઈ શકે. સોનાની જાત જુદી, લોઢાની જાત જુદી. સુવર્ણનો સ્વભાવ જુદો, લોઢાનો સ્વભાવ જુદો. સોનામાંથી લોહમય પરિણામ ન થઈ શકે અને લોઢામાંથી સુવર્ણમય પરિણામ ન થઈ શકે. તું કારણ જેવું આપીશ એવું કાર્ય થશે. કેરીની ગોટલીમાંથી લીમડો ન થાય અને લીંબોડીમાંથી આંબો ન થાય. ગોટલીમાંથી તો આંબો જ થાય અને લીંબોડીમાંથી તો લીમડો જ થાય. તો કે છે લોહમય કળા વગેરે ભાવ થાય છે. હવે આગળ કે છે તેમ, એ તો દ્રષ્ટાંત હતો. તેમ અજ્ઞાની કોને કહેવો? તો કે ચૈતન્ય આનંદમય આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એનાથી ભિન્ન મોહ રાગ દ્વેષ હોવા છતાં મોહ રાગ દ્વેષ મારું સ્વરૂપ છે એવું જે જ્ઞાન કરે છે એ અજ્ઞાની છે. ચૈતન્ય આનંદમય ત્રિકાળ શુદ્ધાત્મા, ત્યાં જે જીવ હુંપણું કરતો નથી અને મોહ રાગ દ્વેષમાં હુંપણું કરે છે અથવા શરીરમાં હુંપણું કરે છે અથવા 10 પ્રકારના પરિગ્રહના સંયોગમાં હુંપણું કરે છે, એ અજ્ઞાની છે. આત્માનું સ્વરૂપ
ચૈતન્ય આનંદમય હોવા છતાં મોહ રાગ દ્વેષ મારું સ્વરૂપ છે એવું જેનું જ્ઞાન વર્તે છે તે અજ્ઞાની છે. આત્માનું સ્વરૂપ ચૈતન્ય આનંદમય હોવા છતાં, અરૂપી હોવા છતાં રૂપી એવું શરીર એ મારું સ્વરૂપ છે એવું જ્ઞાન જેને વર્તે છે એ જીવ અજ્ઞાની છે. પુણ્ય ને પાપ બંધનું કારણ હોવા છતાં પાપ ખરાબ છે ને પુણ્ય સારું છે એવો જે ભેદ પાડે અને પુણ્ય કરતા કરતા ધર્મ થાય, મોક્ષ થાય એવું જેને જ્ઞાન વર્તે છે એ જીવ અજ્ઞાની છે. હવે આવો અજ્ઞાની એના બધા પરિણામ અજ્ઞાનમય છે. બધા પરિણામ અજ્ઞાનમય કેમ છે? તો કે જીવ અને શરીર બે ભિન્ન પદાર્થ હોવા છતાં ભિન્નતાનું જ્ઞાન નહીં હોવાથી શરીરમાં હુંપણું કરતા મિથ્યાત્વ ઉત્પન્ન થયું. જીવ શરીર વચ્ચે ભેદ ન પાડ્યો એટલે અજ્ઞાન ઉત્પન્ન થયું. અને શરીર ઠીક છે તો રાગ ઉત્પન્ન કર્યો અને શરીરમાં અઠીકપણું છે તો દ્વેષ ઉત્પન્ન કર્યો. ત્યારે પુરુષાર્થ પણ પરલક્ષી થયો અને તે સમયે ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ દ્વેષ એના ફળમાં દુઃખનું વેદન થયું. માટે અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય ઉત્પન્ન થયા. એ અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય હોવાથી એ અજ્ઞાની અનેક પ્રકારના અજ્ઞાનમય પરિણામ ઉત્પન્ન કરે છે. અજ્ઞાની જીવનું અજ્ઞાન ક્યારથી છે? તો કે અનાદિકાળથી. તો અનાદિકાળથી આજ દિવસ સુધી અજ્ઞાનમય પરિણામ અનેક પ્રકારના એટલે અનંત પ્રકારના ઉત્પન્ન થયા. તો અજ્ઞાનની ખાણમાંથી અજ્ઞાનમય પરિણામ ઉત્પન્ન થાય છે. લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીના સર્વ પરિણામ અજ્ઞાનમય ઉત્પન્ન થાય છે. તો શું કહ્યું કે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી
અનેક પ્રકારના એટલે અનંત પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે. જેવું કારણ આપો એવું કાર્ય થાય. કારણ અજ્ઞાન તો કાર્ય મોહ રાગ દ્વેષ અને ઇન્દ્રિય સુખ દુઃખ અને પરલક્ષી પુરુષાર્થ એની ઉત્પત્તિ થાય. કારણ અને કાર્યની જાત એક હોય છે. અજ્ઞાનમય પરિણામ પરલક્ષી છે. એમાંથી ઉત્પન્ન થતા પરિણામો પણ પરલક્ષી ઉત્પન્ન થયા છે. તો કારણ અજ્ઞાન, તો અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થતા બધા પરિણામ અજ્ઞાનમય એટલે કે વિકારી ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દશામાં વ્રતપાદી કરે તો પણ એ પરિણામ છે તો અજ્ઞાનમય. શુભભાવ કરે, દ્રવ્યલિંગી મુનિ થાય, પાંચ મહાવ્રતનું પાલન નિરતિચારપણે એટલે અતિચારના દોષ વગર કરે, કોઈ શરીર ઉપરની ચામડી ઉતારી લે, નિમક છાંટે તો આંખ લાલ ન થાય, ક્રોધ ના આવે, એવી ક્ષમતા શુભભાવરૂપ જીદથી કરી અને આ પરિણામ હું કરી શકું છું, હું શાંતિ રાખી શકું છું, એ પરિણામ કર્તૃત્વ બુદ્ધિને પોષનારા છે. આત્માના ભાન વગર સ્વરૂપના શ્રદ્ધાન વગર આત્મ સ્વરૂપની સ્થિરતા વગર તું ગમે તેવું મુનિપણું લે પણ એ દ્રવ્યલિંગી મુનિ ગમે તેટલું કડક પાલન કરે અતિચાર દોષ ઉત્પન્ન ન થાય એવી સાવધાની રાખે, વન જંગલમાં એકાંતમાં રહે, બહારના બધા સંયોગોને ત્યાગી દે તો પણ એના પરિણામ છે અજ્ઞાનમય. હવે આગળ કહે છે કે જ્ઞાનીને, જ્ઞાની કોને કહેવા? તો કે ચૈતન્ય આનંદમય ત્રિકાળ શુદ્ધાત્મા પુણ્ય પાપના ભાવોથી મોહ રાગ દ્વેષથી ભીન છે અને જેનો જ્ઞાન ઉપયોગ પર્યાય ઉપરથી હટીને
ચૈતન્ય જ્ઞાન આનંદમય ત્રિકાળ શુદ્ધાત્માને જાણતો પરિણમે છે તે જીવ જ્ઞાની છે. જ્ઞાની એટલે શું? મારો ચૈતન્ય જ્ઞાન આનંદમય સ્વભાવ આ શરીરથી ભિન્ન છે અને શરીરનું લક્ષ્ય ત્યાગીને જેનો ઉપયોગ ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વભાવને જાણવામાં પ્રવર્તે છે એ જીવ જ્ઞાની છે. એ જીવ જ્ઞાની છે. જ્ઞાની કોણ છે? જેને મોહ રાગ દ્વેષ રૂપ પરિણામમાંથી હું પણ છૂટી ગયો, જેમને અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાંથી હું પણ છૂટી ગયો, જેમને શરીરમાં હું પણ છૂટી ગયું, જેને 10 પ્રકારના પરિગ્રહમાંથી હું પણ છૂટી ગયું, એ જીવ જ્ઞાની છે. જેનું જ્ઞાન ચૈતન્ય જ્ઞાન આનંદમય સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરે છે. ભેદ જ્ઞાનના કાળે બેયનું સ્વરૂપ જાણીને, બેયનું સ્વરૂપ એટલે ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વભાવનું સ્વરૂપ અને મોહ રાગ દ્વેષ રૂપ વિભાવનું સ્વરૂપ, બંનેનું સ્વરૂપ જાણીને જેમણે મોહ રાગ દ્વેષનું લક્ષ છોડ્યું અને ચૈતન્ય જ્ઞાન આનંદમય સ્વભાવનું લક્ષ કરીને એમાં સ્થિરતા કરી, એ જીવે પોતાના શુદ્ધાત્મામાં હુંપણું કર્યું, માટે સમ્યક દર્શન પ્રગટ થયું. શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવામાં રોકાણો એટલે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું. દ્રષ્ટિને ઉપયોગ આત્મ સ્વભાવમાં સ્થિરતાને પામ્યા એટલે સમ્યક ચારિત્ર ઉત્પન્ન થયું. તે સમયે સ્વલક્ષી પુરુષાર્થ થયો. તે સમયે અતિન્દ્રિય સુખના ફુવારા આત્માના સર્વ પ્રદેશેથી ઉત્પન્ન થયા અને યોગનું કંપન જેને શાંત થયું. તો જ્ઞાનીના સર્વ પરિણામ જ્ઞાનમય કેમ ઉત્પન્ન થયા? તો કે જ્ઞાનીએ જ્ઞાનમય કારણ આપ્યું હોવાથી કાર્ય પણ જ્ઞાનમય થયું. તો જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. કોઈને એમ થાય
કે સાધક જીવ સવિકલ્પ દશામાં તો આવે છે, અને સવિકલ્પ દશામાં 5 મહાવ્રત સમિતિ ગુપ્તી, સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન, એવા શુભ ભાવમાં ઊભા હોય એવું પણ જણાય છે. તો કે શુભ ભાવને શુભ ભાવપણે જાણે છે. શુભ ભાવ ઉત્પન્ન કરવા એ મારું કર્તવ્ય નથી એમ જ્ઞાનીનું જ્ઞાન જાણે છે. શુભ ભાવ મારું ત્રિકાળ સ્વરૂપ નથી એમ જ્ઞાની જાણે છે. આ શુભ ભાવ ઉત્પન્ન થયો એનું કારણ તો કર્મનો ઉદય છે, પણ મારો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એનું કારણ નથી. આજે શુભ ભાવ ઉત્પન્ન થયો એ પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયો છે, પણ એ શુભ ભાવનો કરતા મારો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ નથી એવું શ્રદ્ધાન અને જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. માટે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય થાય છે. આ થયો ગાથાર્થ. હવે टीका. जिस प्रकार पुद्गल स्वयं परिणाम स्वभाव वालू होने पर भी कारण जैसा कार्य होता है, क्या कहा? जिस प्रकार पुद्गल एक द्रव्य है, पुद्गल एक द्रव्य है, उसका परिणाम स्वतंत्र है. पुद्गल के पास परिणमन स्वभाव है, परिणमन शक्ति है. परिणमन शक्ति पुद्गल की स्वशक्ति है. पुद्गल में परिणमन शक्ति स्वशक्ति होने के कारण पुद्गल को परिणमन करने के लिए पर द्रव्य की अपेक्षा नहीं, कोई निमित्त की भी अपेक्षा नहीं. पुद्गल अर्थात ये शरीर है, ये द्रव्यमन है, ये 5 इंद्री है, के बाह्य के 10 प्रकार के परिग्रह है. वो सब उन सभी के प्रत्येक परमाणु, एक एक परमाणु के पास परिणमन शक्ति होने के कारण प्रत्येक परमाणु, शरीर का परमाणु हो कि स्कंध हो, द्रव्य मन के स्कंध हो कि परमाणु हो, 5 इंद्री के परमाणु हो कि स्कंध हो, वो सब प्रति समय
स्वतंत्रपणे उद्गल स्वभाव को अनुसरण करके परिणमन करते हैं। उसका परिणमन यानी शरीर का परिणमन जीव नहीं कर सकता। 5 इंद्री का परिणमन जीव नहीं कर सकता। द्रव्य मन का परिणमन जीव नहीं कर सकता। क्या बताया कि जिस प्रकार उद्गल 6 द्रव्यों में एक उद्गल द्रव्य है। परिणमन शक्ति सामान्य गुण है, इसलिए 6 द्रव्यों में परिणमन शक्ति है, इसलिए उद्गल द्रव्यों में परिणमन शक्ति है। परिणमन शक्ति का कार्य अनादि से अनंत काल प्रति समय परिणमन करना, वो उसका कार्य है। ये परिणमन शक्ति एक स्वभाव है। द्रव्यों में अनंत अनंत स्वभाव है। अनंत स्वभाव में एक परिणमन भी स्वभाव है। स्वभाव जो है तो उसका कार्य है। तो जैसा स्वभाव जैसा कारण ऐसा कार्य होगा, क्योंकि कार्य तो कारण अनुसार होता है। तो यहाँ बताया कि जिस प्रकार उद्गल स्वयं परिणाम स्वभाव वाला होने पर भी कारण जैसा कार्य होता है, सुवर्णमय भाव में से सुवर्ण जाति को नहीं उल्लंघित ऐसा सुवर्णमय कुंडल आदि भावो होता है। लेकिन लोहमयी कड़ा में से लोहमयी भाव में से कड़ा आदि भाव होता है, लेकिन सुवर्ण में से लोहमयी कड़ा नहीं बनते और लोहमयी में से सोने का कुंडल नहीं बन सकता। क्यों? तो कि प्रत्येक द्रव्य उसका अपना अपना स्वभाव है और स्वभाव को उल्लंघित करके द्रव्य परिणमन कर नहीं सकता। जैसा आपके पास कारण है ऐसा ही कार्य होगा। आपके पास सोना है तो सोनामयी भाव होगा। आपके पास लोहा है तो लोहमयी भाव होगा। सोने में से तीनों काल प्रति समय सोनेमयी भाव हो सकता है। क्यों?
तो कि आपके पास कारण सोना है, तो कार्य भी सोनामय होना चाहिए। ऐसा कुदरत का स्वभाव है। कुदरत यानी वस्तु का स्वभाव है। वो जो स्वभाव है उससे बाहर जाकर वो परिणमन ही नहीं कर सकता। सोना भी द्रव्य है, लोहा भी द्रव्य है। सोना अनंत प्रकार का परिणाम कर सकता है, लेकिन अनंत प्रकार का परिणाम सुवर्णमय कर सकता है, लोहमय परिणाम नहीं कर सकता। लोह भी अनंत प्रकार का परिणाम कर सकता है, लेकिन वो अनंत प्रकार के परिणाम लोहमय होता है, वो सुवर्णमय परिणाम कर नहीं सकता। वैसी तरह जो जीव ज्ञानी बना, ज्ञानी होने के बाद वो सब परिणाम ज्ञानमय कर सकता है। अज्ञानमय परिणाम नहीं कर सकता, क्योंकि ज्ञानी ने ज्ञान को कारण बनाया, तो उसका सर्व कार्य ज्ञानमय। और अज्ञानी, हम सब अज्ञानी, कब से अज्ञानी हैं? अनादिकाल से। तो अनादि से आज तक तो अनंत प्रकार के परिणाम हुए। जो वो अनंत परिणाम उत्पन्न हुए, वो सब अज्ञान में ही उत्पन्न हुआ। देखो क्या कहा, फिर से पढ़ते हैं टीका। जिस प्रकार पुद्गल स्वयं परिणाम स्वभाव वाला होने पर भी कारण जैसा कार्य होने से सुवर्णमय भाव में से सुवर्ण को कारण बनाया, तो सुवर्णमय भाव में से सुवर्ण जाति को यानी सुवर्ण स्वभाव को नहीं उल्लंघता ऐसा सुवर्णमय कुंडल आदि, यानी आदि में अनंत प्रकार ले लेना, कुंडल आदि अनंत भाव होता है, लेकिन लोखंडमय कड़ा आदि भाव नहीं होता। सुवर्ण में से लोखंडमय कड़ा आदि नहीं होता, और लोखंडमय भाव में से लोखंड जाति को यानी लोखंड के स्वभाव को नहीं उल्लंघता ऐसा लोखंडमय कड़ा आदि भावज होता है, लेकिन सुवर्णमय कुंडल
आदि अनंत भाव नहीं होता। यहाँ तक दृष्टांत हुआ। अब आगे उस प्रकार यानी दृष्टांत अनुसार जीव स्वयं जीव का अर्थ है चैतन्य ज्ञान आनंदमयी, चैतन्य ज्ञान आनंदमयी जीव स्वयं यानी स्वतंत्रपणे यानी पर की अपेक्षा बिना पर की अपेक्षा बिना परिणाम स्वभाव वाला होने पर भी जीव कैसा है तो कि परिणाम उसका स्वभाव है। जैसा चैतन्य स्वभाव है, जैसा ज्ञान स्वभाव है, जैसा सुख स्वभाव है, वैसा परिणाम भी उसका स्वभाव है। तो परिणाम स्वभाव वाला होने पर भी कारण जैसा कार्य होता होने पर कार्य कैसा होगा? जैसा तू कारण देगा ऐसा कार्य होगा। सुवर्ण कारण है तो सुवर्णमय कुंडल कार्य मिलेगा। लोह कारण है तो लोहमय कड़ा कार्य रूप मिलेगा। कारण कार्य द्रव्य कारण है, पर्याय कार्य है। सुवर्ण द्रव्य है, कुंडल कार्य है। लोह द्रव्य है, लोहमय कड़ा कार्य है। तो कारण जैसा ही कार्य होता है। अब अज्ञानी की बात करते हैं। अज्ञानी किसको कहा था? तो कि जिसको चैतन्य ज्ञान आनंद जो आत्मा का स्वभाव है, उस स्वभाव का जिसको ज्ञान नहीं है वो अज्ञानी है। चैतन्य ज्ञान आनंद स्वभावी शुद्धात्मा उससे मोह राग द्वेष भिन्न है, ऐसा जिसको ज्ञान नहीं है वो अज्ञानी है।
चैतन्य ज्ञान आनंद स्वभावी शुद्धात्मा उसका जो ज्ञान महिमा नहीं करता है और मोह राग द्वेष का महिमा करता है, वो ज्ञान अज्ञान है। जो ज्ञान ने चैतन्य ज्ञान आनंद स्वभावी शुद्धात्मा का लक्ष्य करके उसको विषय नहीं बनाया और मोह राग द्वेष को विषय बनाया, वो ज्ञान अज्ञान है। अज्ञान क्या है? चैतन्य ज्ञान आनंद स्वभावी मैं शुद्धात्मा हूँ, लेकिन असमान जाति द्रव्य पर्याय मैं नहीं हूँ, ऐसा अनुभव पूर्वक का ज्ञान जिसके पास नहीं है, उसके ज्ञान को अज्ञान कहने में आता है। जिसको स्वद्रव्य परद्रव्य स्वभाव विभाव उसका भेद ज्ञान वर्तता नहीं है, उसको अज्ञान कहने में आता है, ख्याल में आता है। तो जो अज्ञानी है उसके सब परिणाम अज्ञानमय उत्पन्न होता है। क्यों? तो कि जीव और शरीर के बीच में भेदरूप ज्ञान नहीं किया तो अज्ञान की उत्पत्ति हुई। उस समय असमान जाति द्रव्य पर्याय में उपना किया तो मिथ्यात्व उत्पन्न हुआ। शरीर में ठीक अठीकपना करके राग द्वेष की उत्पत्ति की। स्वभाव को जाना नहीं, असमान जाति द्रव्य पर्याय को जानने में ज्ञान रुक गया तो पुरुषार्थ तो परलक्ष्य हुआ। और उस समय अज्ञान मिथ्यात्व राग द्वेष की उत्पत्ति के कारण परिणाम में दुख का वेदन हुआ। तो अज्ञान की खान में से अज्ञान मिथ्यात्व राग द्वेष परलक्षी पुरुषार्थ और दुख का वेदन उत्पन्न हुआ। और ऐसे ऐसे भाव प्रति समय उत्पन्न होता है अज्ञानी को। इसलिए अज्ञानी का सर्व भाव अज्ञानमय है। समझ में आता है? क्या कहा? कारण जैसा ही कार्य होता है। आगे क्या बताया कि अज्ञानी को जो स्वयं अज्ञानमय भाव है उसको
अज्ञानमयी भाव में से अज्ञान जाति को यानी अज्ञान रूप स्वभाव को नहीं उल्लंघता ऐसा अनेक प्रकार का अज्ञानी जीव तो अनादिकाल का अज्ञानी है और आज तक अनेक प्रकार यानी अनंत प्रकार का परिणाम उत्पन्न कर लिया। वो सब परिणाम कैसा उत्पन्न हुआ तो कि अज्ञानमयी भाव ही होता है। लेकिन ज्ञानमयी भाव नहीं होता। कारण अज्ञान था तो कार्य अज्ञानमयी। यहाँ तक अज्ञानी की बात की। अज्ञानी की ज्ञानी कौन है? तो कि चैतन्य ज्ञान आनंदमयी आत्मा का शुद्ध स्वभाव और विभाव दोनों भिन्न भिन्न है, दोनों का स्वरूप भिन्न है, दोनों का लक्षण भिन्न है। ऐसा जानकर जिसने मोह राग द्वेष का लक्ष्य छोड़कर चैतन्य ज्ञान आनंदमयी स्वभाव को जिस ज्ञान उपयोग ने ग्रहण कर लिया, ऐसे ज्ञान उपयोग जिसके पास है उसको ज्ञानी कहने में आता है। चैतन्य ज्ञान आनंदमय स्वभाव ये देह से भिन्न है, ऐसा जानकर देह का लक्ष्य छोड़कर चैतन्य ज्ञान आनंदमयी स्वभाव को ग्रहण करने वाला उपयोग जिसके पास है वो जीव ज्ञानी है। जैसे कि हमारे गुरुदेव और माता जी तो के ज्ञानी है, स्वभाव विभाव को भिन्न किया, स्वद्रव्य परद्रव्य को भिन्न जाना, असमान जाति द्रव्य पर्याय के काल में शरीर से भिन्न में ज्ञायक हूँ ऐसा ज्ञान किया। जब ऐसा ज्ञान उत्पन्न हुआ तब स्व में हूँपना होने से सम्यक दर्शन हुआ। दृष्टि और उपयोग की लीनता स्वभाव में होने के कारण वितरागता उत्पन्न हुई। स्वलक्षी पुरुषार्थ है और सम्यक दर्शन ज्ञान चारित्र जो प्रगट रूप परिणाम है उसका वेदन अतीन्द्रिय सुखमय है। इसलिए ज्ञानी का सब परिणाम ज्ञानमय है। ज्ञानी होने के बाद शादी अनंत काल
प्रत्येक समय जो परिणाम ज्ञानी उत्पन्न करेंगे वो भी ज्ञानमय होगा। क्या कहा कि ज्ञानी को जो स्वयं ज्ञानमय भाव है उसको ज्ञानमय भाव में से ज्ञान की जाति का नहीं उल्लंघता ऐसा सर्व ज्ञानमय भाव ही उत्पन्न होता है, लेकिन अज्ञानमय भाव नहीं होता। तो ये हुई टीका हिंदी में। मैं कल नहीं हूँ, कल सोनगढ़ हूँ, तो परसों ये टीका का जो पैराग्राफ है गुजराती में चलाकर आगे भावार्थ चलेगा। રાજુભાઈ કાલે સવારના ત્યાં આપણે સવારે છે, રાજકોટમાં તમે લેશો? આ સવારે છે। ઓકે ઓકે, થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ। વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધુનીના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના ભૂત વર્તમાન ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। થેન્ક યુ વેરી મચ। જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, થેન્ક યુ રાજુભાઈ, જય સુરેન્દ્ર। જય જીનેન્દ્ર।